આજ રોજ પોરબંદર જિલ્લા સમાજવાદી પાર્ટીના આંગણામાં બરોડાથી શ્રી રામસેવક સહાની, દેવેન્દ્રભાઈ ઉપાધ્યાય તેમજ મુન્નાભાઈ, ગૌરવભાઈ વગેરે દ્વારકાની મુલાકાત લઈ પોરબંદર આવેલા છે અને સમાજવાદી પાર્ટીના આગેવાનો શ્રી અરવિંદભાઈ જોશી પ્રમુખ તેમજ મૌલિકભાઈ વિસાવડિયા, બલભદ્રસિંહ જેઠવા, પરેશભાઈ ઉમરાળિયા, મનોજભાઈ બોઘી વગેરેને મળેલા અને આગામી કોર્પોરેશનની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરેલ તેમજ સમાજવાદી પાર્ટીનું સંગઠન પોરબંદર જિલ્લામાં મજબૂત બને અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત વગેરેમાં સંગઠન મજબૂત કરી આગામી ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખશે. આ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવે. અમે લોકો સમાજવાદી પાર્ટી ગુજરાત પ્રદેશ ટીમ થી આવ્યા છીએ. હું પ્રદેશ અધ્યક્ષ પોતે દેવેન્દ્ર ઉપાધ્યાય, આ અમારા પ્રમુખ મહાસચિવ શ્રી રામસેવક સાહનીજી, પ્રદેશ સચિવ શ્રી મુન્ના સાહનીજી, પ્રદેશ સચિવ શ્રી ગૌરવ શુક્લાજી, અમે બધા આપણા પોરબંદરના જિલ્લા અધ્યક્ષ આદરણીય શ્રી અરવિંદ જોશીજીને મળવા આવ્યા અને આગામી જે ચૂંટણી તાલુકા પંચાયત, કોર્પોરેશન અને જિલ્લા પંચાયતનો ગુજરાતમાં આવી રહી છે એના માટે ચર્ચા વિચારણા માટે બધી જગ્યા ફરી રહ્યા છીએ અને કેન્ડિડેટ્સના જે છે એમનો સમીક્ષા બેઠક આપણે કરી રહ્યા છે. તો એના લક્ષ્ય આપણે જામનગરમાં કાલે બેઠક હતી, એક બહુ મોટી મીટિંગ હતી, એમાં કેન્ડિડેટ્સના ચર્ચા થયા. એના પછી અમે લોકો સવારે ત્યાંથી નીકળીને દ્વારકા ગયા, દ્વારકાધીશ જઈને દર્શન કર્યા અને એમના આશીર્વાદ લઈને અત્યારે જોશીજીના પાસે આવ્યા. આપણા જિલ્લા અધ્યક્ષ એવા બહુ જૂના કાર્યકર્તા છે અને સંબલ કાર્યકર્તા છે. એમના સંગઠન જે છે બહુ મજબૂત છે અને રાજનીતિક ઓળખ જે છે એમની મને નહીં લાગતું કે આપણે કોઈને કહેવાની જરૂર છે. તો આવા આપણા જિલ્લા અધ્યક્ષ શ્રી જોશી સાહેબ જોડે ચર્ચા ચાલી રહી છે કે આપણે આવતા આ ચુનાવમાં કેન્ડિડેટ્સના સમીક્ષા કેવી રીતે કરીએ, કેવી રીતે આપણે સમાજવાદી પાર્ટીના સ્થાપના જે છે અહીં ગુજરાતમાં જળમૂળથી લઈને અને ઉપર સુધી કેવી રીતે સંગઠન મજબૂત થાય એના માટે અમે લોકો સમીક્ષા બેઠકમાં આવ્યા છીએ.